નમસ્તે મિત્રો, તમામ ઇન્વેસ્ટરોની આજના એક મોટી ઇવેન્ટની અંદર તમામની નજર હતી કે બજેટની ઉપર કે કયા ક્ષેત્રની અંદર સારી એવી તેજી આવી શકે એમ છે, કયા ક્ષેત્રની અંદર સરકારશ્રીનો એક ફોકસ રહે છે કે એને બૂસ્ટ મળી શકે એમ છે. ખાસ કરીને રેલવે, ડિફેન્સ, પાવર ક્ષેત્ર. હાલની અંદર એમાંના ક્ષેત્રની અંદર નહીં કે એટલો બધો બૂસ્ટ કે નહીં કહીએ કે ચેન્જીસ જોવા મળ્યા. હાલની દ્રષ્ટિએ કયા કયા એવા ક્ષેત્રની અંદર સારો એવો બૂસ્ટ જોવા મળશે આ વિડીયોની અંદર આપણે વાત કરીશું. તમામ ક્ષેત્રની અંદર કવર કરવા ખાસ બહુ અઘરા છે કે વિડીયો બહુ લાંબો થઈ શકે એમ છે. સાથે એક આગળ વધીએ એ પહેલા એ વાત કરીએ કે ફિઝિકલ ડેફિસિયન્સ છે કે જેની અંદર 5.1 થી રિડ્યુસ કરીને હાલની દ્રષ્ટિએ ઇકોનોમીને બૂસ્ટ મળી શકે એ માટે 4.9 અત્યારે કરવામાં આવ્યું છે અને સાથે એનો ટાર્ગેટ છે એ 4.5 સુધીનો કરવામાં આવ્યો છે. હવે આગળ વધીએ છીએ એ વિડીયોની અંદર ખાસ કરીને ટેક્સેશન ક્ષેત્ર કે કયા એવા ક્ષેત્રની અંદર નજર રહેવાની છે કે જેની અંદર ટેક્સની અંદર દરેકને રાહત મળી શકે, કે કર્મચારીઓને રાહત મળી શકે, કે જે કાંઈ ટેક્સ લાગુ પડે છે શેર માર્કેટને લગતા, જેની અંદર ખાસ કરીને એફએનઓની અંદર, ઓપ્શન કોલિંગની અંદર, કે જે આવનારા સમયને એવું માનવામાં આવતું હતું કે ગેમિંગ ટેક્સ પણ લાગી શકે છે, કે જ્યારે બ્રોકિંગ એપ છે જેની અંદર ગેમિંગ ટેક્સ લાગી શકે તો જેટલું ઘટાડો છે એ એપ્લિકેશનો જે કોઈ છે બ્રોકિંગ એપ્લિકેશન છે એની અંદર ઘટાડો થઈ શકે એમ છે. ત્યારે આ બધી એપ્લિકેશનમાં સારો એવો બૂસ્ટ જોવા મળ્યો. અને સાથે એ વાત કરીએ કે જે એસટીસીજી કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને એલટીસીજી કે જે એલટીસીજીની વાત કરીએ કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનની અંદર વાત કરીએ કે સારો એવો એમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને કયા ક્ષેત્રની અંદર કેવો ઘટાડો કે વધારો જોવા મળ્યો છે, કે કેટલા ટેક્સની રાહત કરવામાં આવી છે એ વિડીયોમાં આપણે વાત કરીશું. તો આગળ વધીએ છીએ. સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સમાં ફ્રી ઓફ વાળું કામ સબસ્ક્રાઇબ કરવાનું છે, કે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સને તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો, બેલ આઇકન હિટ કરો. અને આગળ વધીએ છીએ આ વિડીયોની અંદર. તો એમાંના ટેક્સની અંદર રાહતની અંદર સ્લેબની અંદર ન્યૂ ટેક્સની રિઝ્યુમ ટેક્સ સ્લેબની અંદર વાત કરો કે 3 લાખ સુધી કે 3 લાખથી નીચેમાં કોઈ પણ ટેક્સ છે નહીં, જેમાં હાલની દ્રષ્ટિએ અને 3 લાખથી 7 લાખની અંદર 5% ટેક્સ અને 7 લાખથી 10 લાખની વચ્ચે 10% ટેક્સ અને સાથે 10 લાખથી 12 લાખની અંદર 15% ટેક્સમાં જોવા મળે છે. નોર્મલી ચેન્જીસ છે કે બહુ એવા ચેન્જીસ જોવા મળતા નથી. કર્મચારીઓને 12 લાખથી 15 લાખની વચ્ચે 20% ટેક્સ અને સાથે 15 લાખથી મોર દેન વધારેમાં 30% ટેક્સ અત્યારે હાલની દ્રષ્ટિએ જોવા મળે છે. અને ખાસ કરીને એક જ ધ્યાનમાં આવવાનું કે માર્કેટની અંદર એટલો ક્રેશ ને એટલો બૂસ્ટ કયા કારણોસર જોવા મળે, તો એમાંનું એક ક્ષેત્ર કે જેની અંદર લોંગ ટર્મ એલટીસીજી અને એસટીસીજી કે જેની અંદર ઘણું ઘરખમ ફેરફાર નહીં પણ એ ફેરફારને ધ્યાનને લઈને લેવામાં જોઈએ કે જ્યારે શેર માર્કેટની અંદર પબ્લિક આવી રહી છે ત્યારે સરકારશ્રીનું ધ્યાન આ ક્ષેત્રની અંદર એક ટેક્સ દ્વારા પણ એક ઇન્કમ કરવાનું છે, કે જેની અંદર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સની અંદર જે 10%નો જે ટેક્સ લાગતો હતો હાલની દ્રષ્ટિએ એ 12%નો કરવામાં 12.5%નો કરવામાં આવ્યો છે. અને સાથે વાત કરીએ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનની અંદર કે જે કંઈ શેર છે કે જે તમે શોર્ટ ટર્મ 1 વર્ષની અંદર જે શેર ખરીદીને રાખો છો એક શોર્ટ ટર્મ થાય છે, કે જે ટેક્સ જેની અંદર ટેક્સની અંદર 15%થી હાલની દ્રષ્ટિએ અત્યારે 20%ની અંદર કરવામાં આવ્યું છે. અને સાથે એફએનએની અંદર પણ વાત કરીએ કે એફએનઓ ક્ષેત્રે પણ અલગ અલગ એસટીટી ચાર્જિસ અને અલગ અલગ એફએનઓની અંદર ચાર્જિસની અંદર પણ વધારવામાં આવ્યા છે, કે જેની અંદર વાત કરીએ કે નોમિનલ ઓપ્શન કોલ સિક્યુરિટી ફ્રોમ જેની અંદર વાત કરશો તો જેમાં 0.06%ની અંદર જે ચાર્જિસ લાગતા હતા તેની જગ્યાએ અત્યારે 0.1ની અંદર એટલે 10 પૈસા જેટલો વાત કરીએ 100 રૂપિયાને ધ્યાનમાં લઈને એટલો ચેન્જીસ થયો છે. અને સાથે વાત કરીએ કે એસટીટી સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સની વાત કરીએ કે જેની અંદર વાત કરીએ કે 0.012ની જગ્યાએ અત્યારે હાલની દ્રષ્ટિએ 0.02 જોવા મળી રહ્યા છે, કે હાલમાં આટલો ફેરફાર જેને લીધે માર્કેટની અંદર એક હડકંપ મચી ગઈ એમ હોય એમ 12 વાગ્યાથી 12:30ની વચ્ચે એકાએક ક્રેશ પણ જોવા મળ્યો આપણને, કે જ્યારે એ આ ટેક્સની અંદર એલટીસીજી અને એસટીજીસી જે ચાર્જિસના ટેક્સની અંદર જે કંઈ ચેન્જીસ જોવા મળ્યો એ જોતા જ 12:30ની અવસર કે જે 24,140 સુધી નિફ્ટી કઈ ડાઉન થઈ ગયેલું હતું, તેમ છતાં
સારી એવી રિકવરી પણ જોવા મળી. હવે આ ટેક્સી ચાર્જિસ છે એ કયા સમયમાં ગાળાની અંદર શરૂ લાગુ પડી શકે એમ છે, તો એફએનો એસટીટી ચાર્જિસ અને એલટીસીએ ચાર્જિસ જે ટેક્સ છે જે ફર્સ્ટ ઓક્ટોબરથી લાગુ થશે, કે નોર્મલી ફર્સ્ટ ઓક્ટોબરથી આ જે ટેક્સ છે એ લાગુ પડશે. પણ આ જે રિકવરી જોવા મળી છે એ કયા ક્ષેત્રની અંદર પોઝિટિવ આપણે કહી શકીએ, કે કયા એવા ફોરેન કંપનીઓ છે કે જે એજન્સીઓ છે સારું એવું એફઆઈએસનું ઇન્વેસ્ટમેન્ટ માર્કેટની અંદર આવે છે, જેની અંદર ટેક્સની અંદર સારો એવો રિડ્યુસ જોવા મળ્યો, કે જે 40% ટેક્સ ચાર્જિસ આપતા હતા જેની જગ્યાએ અત્યારે 35%નો ટેક્સ ચાર્જિસ આપવો પડશે. નેક્સ્ટ એવું પણ જોવું જોઈએ કે એવી કઈ કંપનીઓ છે કે જેને આ બજેટની અંદર સારો એવો બેનિફિટ મળ્યો છે, કે જેને ધાર્યું નહોતું એટલું સારું એવું મળ્યું. એમાંનું એક ક્ષેત્ર તો એવું કહી શકીએ કે તમાકુ, સિગારેટ, કે જે ક્ષેત્રની અંદર દર વર્ષની અંદર સિમ્સ ટેક્સ જે કહી શકીએ કે સિમ્સ પ્રકારના ટેક્સ છે એમાં લાગુ પડ્યા છે, જેને લીધે આઈટીસી જેવા શેરની અંદર સારી એવી તેજી જોવા મળી, કે 6% જેટલો ગેઇન, કે જે પોઝિટિવમાં ક્લોઝિંગ થયું હતું. પણ એવું એક ક્ષેત્ર છે કે જે ગોલ્ડ ક્ષેત્રની અંદર સારી એવી કસ્ટમ ડ્યુટીની અંદર રિડ્યુસ જોવા મળે, જે 15%નો કસ્ટમ ડ્યુટી જોવા મળતી હતી, જે ગ્લોબલી લેવલે 15% ટેક્સ ચાર્જિસ દેવા પડતા હતા, જેની જગ્યાએ અત્યારે હાલની દ્રષ્ટિએ 6%નું જે ચાર્જિસ છે એ લાગુ પડશે, જેને લીધે ગોલ્ડની તમામ કંપનીઓને ખાસ એક લીડરશિપ ધરાવતી કંપની ટાઇટન કંપનીની અંદર સારી એવી તેજી, કે 6.5%નો ગેઇન અત્યારે જોવા મળે છે. અને પર્સન્ટેજની અંદર 213 રૂપિયાનો જમ્પ, એટલે કે 213 પોઈન્ટનો જમ્પ જોવા મળ્યો છે. સાથે અલગ અલગ કંપનીની વાત કરો, કલ્યાણ જ્વેલર્સ, સેનકોલ ગોલ્ડ, એવી તમામ કંપનીઓને, પીસી જ્વેલર્સ, તમામ કંપનીની અંદર સારી એવી તેજી જોવા મળી. સાથે વાત કરીએ આજે ટેક્સેશનની રાહત જે આમ કર્મચારીઓને કે સાથે નોર્મલ મેનને જોવા મળી રહી છે, એને લીધે સરકારશ્રીનું એવું માનવું છે કે એની સાથે એફએમસીજી ક્ષેત્રની અંદર છે પણ સારી એવી તેજી, કે જે પણ પૈસા છે ટ્રાન્સફર બેનિફિટ એ એફએમસીજી ક્ષેત્રને સારો એવો થઈ શકે એમ છે, કે જે કાંઈ રાહત જે ફાયદો થાય છે એનો ખર્ચો છે એ દરેક પબ્લિક, નાની પબ્લિક છે એફએમસીજી ક્ષેત્રની કંપનીઓમાં, એટલે કે એની પ્રોડક્ટ્સની અંદર સારો એવો જમ્પ જોવા મળી શકે એમ છે, કંપનીઓને સારો એવો ફાયદો થઈ શકે એમ છે, જેને લીધે એચયુએલ, ટાટા કન્ઝ્યુમર, ગોદરેજ કન્ઝ્યુમર અને સાથે ડાબર એરિયા, એવી અલગ અલગ સારી એવી એફએમસીજી કંપનીઓની અંદર બૂસ્ટ જોવા મળ્યો. તમામ ક્ષેત્રને કવર કરવા વિડીયોની અંદર અઘરા છે, એટલે એડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોને ખૂબ ખૂબ આભાર.